હેલો મિત્રો, કેમ છો? આજે હું તમારા માટે એક નવી જ સ્ટોરી લઈને આવી છું. ધીરવા દીકરી, કેવો જ લાગ્યો છોકરો, તને ગમ્યો? અમિતભાઈએ મૂર્તિઓ વિદાય થયા પછી પોતાની લાડકી દીકરીને પૂછ્યું. ધીરવાએ વિચારવા માટે જરા પણ સમય લીધા વગર ના પાડી દીધી. એના મમ્મી દલીલ કરવા ગયા. કેમ? આ છોકરામાં ન ગમવા જેવું શું છે વળી? એ દેખાવડો છે, ભણેલો છે, સારું કમાય છે. એના મા બાપ બસ આગળ એક શબ્દ પણ ન બોલશો. મારી ધીરવાને છોકરો ન ગમ્યો ત્યાં વાત પૂરી થઈ જાય છે. દુનિયામાં કંઈ એક જ મૃત્યુ થોડો પેદા થયો છે. મારી ધીરવાને હું બીજા 1,00,000 છોકરાઓ બતાવીશ. આ વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દો. અમિતભાઈએ પત્નીને ચૂપ કરી દીધા. પછી યુવાન દીકરીની સામે જોઈને હેતભર્યું હસ્યા. ધીરવા, પપ્પા તમે કેટલા સારા છો, કહીને એને વળગી પડી. મમ્મી રંજનાબેન મોં બગાડીને સાંજની રસોઈ બનાવવા માટે રસોડા તરફ ચાલ્યા ગયા. અમિતભાઈ કાપડના વેપારી હતા. જરૂર કરતાં વધારે પૈસાદાર હતા. ધીરવા એમની એકની એક દીકરી હતી. દીકરી હોવાને કારણે લાડકી હતી અને એકની એક હોવાને કારણે ચીબાવલી હતી. એમાં વળી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અભ્યાસ માટે એને બેંગ્લોર મોકલી હતી. કાચી ઉંમરે આઝાદી અને પૈસાની મબલક છૂટ મળી ગઈ. એના કારણે ધીરવા સ્વતંત્ર મિજાજની બની ગઈ. મા બાપનો અધિકાર હવે એના પર માત્ર સૂચક કે વિનંતી કરવા પૂરતો સીમિત થઈ ગયો હતો. આદેશ આપવા જેટલી એમનામાં હિંમત રહી ન હતી. સાંજે જે છોકરો ધીરવાને જોવા માટે આવ્યો હતો એનું નામ પૌરવ હતું. બધી દ્રષ્ટિએ ધીરવા માટે યોગ્ય હતો. શરૂઆતની વાતચીતમાં બધું ઠીકઠાક ચાલ્યું એવું લાગ્યું ખરું, પણ જ્યારે ધીરવાએ છોકરાનું નામ પૂછ્યું અને જવાબ મળ્યો કે પૌરવ, એ સાથે કુંવારી ભડકી ઉઠ્યા. મા બાપની તાલીમ સાદી માટે અડધી મુલાકાતે ધીરવા ઊભી તો ના થઈ ગઈ, પણ એની બોડી લેંગ્વેજ પરથી બધાને ખબર પડી ગઈ કે એને આ મૂર્તિયામાં હવે જરા પણ રસ રહ્યો નથી. અમિતભાઈએ વાતને દફન કરી દીધી. થોડા દિવસ થયા હશે ત્યાં બીજા એક છોકરાનું કહેણ આવ્યું. ધીરવાના માસા વાત લઈને આવ્યા. છોકરો આવવાનો હતો એ પહેલાં જ ધીરવાએ મમ્મીને પૂછી લીધું. મમ્મી, એનું નામ શું છે? રંજનાબેન છંછેડાયા. નામનું તારે શું કામ છે? તેલમાં તળીને એના ભજીયા ઉતારવા છે? છોકરો કેવો છે, એ કેટલું કમાય છે, એનો સ્વભાવ કેવો છે, એ બધું પૂછને. ના, ધીરવા જીદ ઉપર અટ્ટલ બનીને બેસી ગઈ. નામ તો જાણવું જ જોઈએ, બીજું બધું વચ્ચે ઓછે અંતે નિભાવી લેવાય, પણ નામની બાબતે જરા પણ બાંધછોડ શક્ય નથી. મૂર્તિયાનું નામ તો જણાવવું જ પડશે. એવું હોય તો સાંજે છોકરો આવે આપણા ઘરે ત્યારે એને જ પૂછી લેજે. રંજનાબેને છણકો કરીને રસોડામાં ચાલ્યા ગયા. આ એમની ખાસિયત હતી. ઘરમાં પતિ કે પુત્રીની સાથે કોઈ પણ બાબતે વિવાદ થાય ત્યારે રંજનાબેન રસોડામાં ભરાઈ જતા. આ એમનું કોપ ભવન હતું. સાંજ પડી. બરાબર 6 વાગ્યાને ઓડીકાર અમિતભાઈના બારણે આવીને ઊભી રહી. એક પડોશીઓના ઘરમાંથી ઈર્ષાની આગનો ધુમાડો ઉઠતો દેખાયો. ધીરવાના તો નસીબ ઉઘડી ગયા. છોકરો એના મમ્મી પપ્પા સાથે આવ્યો હતો. રાજકુમાર જેવો સોહામણો લાગતો હતો. એના પપ્પા ઠસ્સાદાર હતા અને મમ્મી જાજરમાન. ખુદ ધીરવા મૂર્તિયાને જોઈને પોતાના હોશકોશ ખોઈ બેઠી. બંને પરિવારો ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા. આડી અવડી વાતોનો દોર ચાલ્યો. અમિતભાઈ જે સવાલ પૂછે એનો જવાબ રણકતો મળે. શું કરો છો? આઈ મીન બિઝનેસ કે નોકરી? બિઝનેસ. 8 ફેક્ટરીઓ છે. ત્યારે તો ટર્નઓવર ઠીક રહેતું હશે. વાર્ષિક 1800 કરોડ રૂપિયાનું. પ્રોજેક્ટ ગુજરાતભરમાં ચાલતો હશે કે બીજા કોઈ રાજ્યોમાં પણ એનું માર્કેટ છે? ના, અમારું મુખ્ય માર્કેટ ઇન્ટરનેશનલ છે. UK, USA, રશિયા, ચાઇના, કેનેડા અને લેટિન અમેરિકન કન્ટ્રીઝ. અમારા માલની ક્વોલિટી તો એક્સપોર્ટ માટેની જ છે. ત્યારે તો તમારે ક્યારેક પરદેશ જવાનું પણ ક્યારેક? અરે ભાઈ, અમારે તો ઇન્ડિયા પાછા આવવાનું ક્યારેક થાય છે. ઘણીવાર તો એવું બને છે કે અમે સવારનો બ્રેકફાસ્ટ સ્વિટ્ઝરલેન્ડમાં, બપોરનું લંચ ઇટાલીમાં અને રાત્રે ડિનર સ્પેનમાં લઈએ છીએ. પણ વી ડોન્ટ મિસ અવર હોમ, યુ નો, કારણ કે હું આખું ફેમિલી સાથે લઈને જ બિઝનેસ ટૂર પર જાઉં છું. મારી વાઈફ ઘરે બેસીને પતિ દીકરા વિના ઝૂર્યા કરે અને અમે પાઉન્ડ અને ડોલરની નોટો છાપ્યા કરીએ. એવી જિંદગીનો કોઈ અર્થ જ નહીં ને. તમારી ધીરવાએ પણ જીવનમાં ક્યારેય એકલા નહીં રહેવું પડે. અમિતભાઈ અને રંજનાબેન તો સંભવિત જમાઈની સમૃદ્ધિ અને વેવાઈના જવાબો સાંભળીને આભા બની ગયા. રંજનાબેનનું ચાલે તો એ તો ત્યાં ને ત્યાં ડ્રોઈંગ રૂમમાં માંડવો ગણીને અને વચમાં પડેલી ટીપોઈને ચોરી સમજીને છત પરથી ટીંગાતા ઝુમ્મરના પ્રકાશની સાક્ષીએ દીકરી જમાઈના મંગળ ફેરા ફેરવાવી લે. અમિતભાઈએ દીકરીની દિશામાં જોઈને પૂછવા ખાતર પૂછ્યું. તમારે બંનેએ અંગત વાત કરવી હોય તો બાજુના ઓરડામાં બેસીને વાત કરી શકો છો. પછી એમણે જ મૂર્તિયાને પૂછ્યું. આમનું નામ તો હજુ સુધી અમે પૂછ્યું જ નહીં. યુવાને જવાબ આપ્યો. પલાશ. બસ પતી ગયું.
નામ સંભાળતાની સાથે જ ધીરવાનો બધો ઉત્સાહ ઓસરી ગયો. એણે ઊભા થઈને બાજુના ઓરડામાં જવાનું જ માંડી વાળ્યું. બધાના દેખતા કહી દીધું, મારે કંઈ નથી પૂછવું. પેલા લોકો સમજદાર હતા, ચા પીને રવાના થઈ ગયા. નાસ્તાને હાથ પણ ન લગાડ્યો. 8 મહિના નીકળી ગયા. 18 છોકરાઓ આવ્યા અને ધોયેલા મૂળાની જેમ પાછા ગયા. કુશ કલેક્ટર હતો તો રાજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હતો. દીદાર નામનો તેજસ્વી યુવાન ડોક્ટર હતો તો વંશ હોનહાર વકીલ હતો. 18 છોકરાઓ ધીરવાની બાજુમાં શોભે તેવા હતા. લગ્ન જીવનને સુખી બનાવી શકે તેવું કમાતા હતા. પણ ધીરવાએ દરેકનું નામ સાંભળીને ઊભી થઈ જતી. આખરે અમિતભાઈ પણ થાકી ગયા. બેટા, આવું શા માટે કરે છે? શેક્સપિયર કહી ગયા છે કે નામમાં શું દાટ્યું છે, અને મને તો આ તમામના નામ આધુનિક છે. તું શા માટે ના પાડે છે? ધીરવા પાસે કાં તો સવાલનો જવાબ ન હતો, કાં એ કોઈને જવાબ જણાવવા નહોતી માગતી. પણ રોજ રાત્રે શયનખંડમાં એકાંતમાં જ્યારે એ પોતાના વસ્ત્રો બદલાવતી, ત્યારે આયનાની સામે ઊભી રહીને પોતાના વક્ષસ્થળ પર છૂંદાવેલા ટેટુ માર્ક્સને ઉદાસ નજરે જોઈ લેતી અને પછી એક ફળફળતો નિસાસો નાખી લેતી. એની છાતી પર ડાબી ટેકરીથી સહેજ ઉપર ગોરી ગોરી ત્વચા પર અંગ્રેજી B અક્ષરનું છૂંદણું સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. છૂંદણું નિહાળીને ધીરવાને તેનો ભૂતકાળ સાંભળી જતો હતો. એ બેંગ્લોર શહેર, એ કોલેજ, ભારતેન્દુ રાજકૃષ્ણમ નામનો એક તેજસ્વી યુવાન, સોનેરી સહવાસના એ દિવસો, લગ્નના વચનો અને ભેટ સોગાદોની આપલે, બધું જ યાદ આવી જતું હતું. અને આવી જ એક પાગલપણની ક્ષણ ભારતેન્દુની જીદને કારણે બ્યુટી પાર્લરમાં જઈને એક ટેટુ એક્સપર્ટ મહિલાના હાથે શરમાતા સંકોચાતા પોતાના હૃદય સ્થાન પરના ઢોળા ઉપર દોરાવેલું આ છૂંદણું. કોને ખબર હતી કે ભારતેન્દુ અકસ્માતમાં મૃત્યુ પામશે, અને પછી આ છૂંદણું એના માટે પ્રેમની નિશાનીને બદલે મૂર્તિયાની પસંદગી ઉપરનો આકરો સ્ટે ઓર્ડર બની જશે. છેવટે ધીરવા પરણી ગઈ એક સામાન્ય છોકરા સાથે. ગ્રેજ્યુએટ થયેલો એ યુવાન મહિને 12-15 હજાર કમાતો હતો. બાકી તમામ માપદંડોમાં એ નાપાસ થતો હતો. ફક્ત એક જ સવાલે તેને ધીરવા નામની રૂપસુંદરીનો માલિક બનાવી દીધો હતો. ધીરવાએ એનું નામ પૂછ્યું ને એણે જવાબ આપ્યો, ભીખુ. નામ તમને કદાચ નહીં ગમે, પણ શું કરું? મારી માએ મારી પહેલાં 4 બાળકોને જન્મ આપ્યો, પણ બધાય મરી ગયા. છેવટે માએ માની હતી કે હવે પછીનો દીકરો જો જીવી જશે તો એને ભિખારી બનાવીશ. નામ સામે વાંધો નથી ને? ધીરવાએ ફીકું હસીને કહ્યું, ના, મને નામ ગમ્યું છે. હું વિચારું છું કે લગ્ન પહેલાં મારા હૃદય ઉપર તમારા નામનો પ્રથમ અક્ષર છૂંદાવી લઉં. અંતે ધીરવા ભીખુ સાથે જ લગ્ન જીવનમાં બંધાઈ ગઈ.